ગુડ મોર્નિંગ એવરીવન. જય માતાજી બધાને. અત્યારે હાલમાં 10 વાગ્યા સવારના. હમણાં ઘરે આવી હતી, ભાખરી બનાવી, મરચાં બનાવ્યા ચા જોડે ખાવા માટે. જો કે મારી એકલી માટે જ બનાવ્યા, કોઈ બીજાને ખાવાની ટેવ નહીં સવારમાં મારા સિવાય, એટલે હું એકલી જ ખાવાવાળી હું. એટલે શાંતિથી બેસીને હવે ખાઈશ. અને જોડે જેઠાલાલ તો જોવે જ આપણે ખાતી વખત, એના વગર ખાવાની મજા ના આવે. આમ કોળીઓ ઉતર જ નહીં નેચર, એટલે પહેલાં ખાવાનું પછી બીજું બધું કોમ. હા મિનલ છો એડી કપડાં ધોવા તે બાર ચોકડીને જાય એ ચોકન જાય મશીન લેવા લાવ્યો. મશીન રોજ રોજ ના વાપરવાનો હોય. બિલ બે કેટલું થેલા આવે ભરીને કપડાં કેટલો બધો થયો. તારો જ દેખાય બધો, મારો તો કશું જ નહીં. બપોરના 2 વાગી ગયા ફાઇનલી. જમવાનું તો પતી ગયું, વાસણ ધોઈ નાખ્યા, કિચન ક્લીન થઈ ગયું કમ્પ્લીટ. હવે થોડું ઘણું એક્સ્ટ્રા કામ હોય એ રોજ થોડું થોડું કરીએ એટલે પતી જાય. બધું એક હારે ભેગું ના થાય. અને કામ પતે એટલે સીધું આરામ કરવા, પછી ઉઠવાનું 2-3 કલાક પછી શાંતિથી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે ભગવાનની દીવાબત્તી થઈ ગઈ, બધું બતાવીને હવે સ્ટોરે જઈને અગરબત્તી કરી દીધી ભગવાનની. બધું કામ કર્યું. હવે ઘેર આવ્યા પાછા. ઘેર આવીને તુવેરીઓ કઢીને રોટલા બની દે. રોટલા બની જાય. હવે ભગવાનનો થાળ રેડી કરી દઈએ. ભગવાનને જમાડી દઈએ. પછી અમે જમી લઈએ. પછી સ્ટોરે જઈને બિયર ભરવાનું, બિયર ભરી દઈએ. બધું પતાવીએ. અંદર બિયર કેવું તો એવી ઠંડી લાગે ને. આ બધું ફટાફટ ભરીને પછી હવે જઈશું ઘેર. બધું કામ કરીશું. પાછા હવે પેપર લઈને ઘેર રેડી. ફટાફટ હવે ઘેર જઈશું. સાથે ચોખ્ખો છે પણ સ્નો પડેલો પડી જતો જો. શાંતિ હવે જઈએ. અવડો લીચું થઈ ગયું, પડી જવાય એવું. હવે જઈશું ઘેર બધું કામ કરીશું. પછી આ પતંગ બનાવીએ. ઘેર આવીશું, પતંગ બનાવી ગયા. હવે જમવાનું બનાવી દઈએ. ભાખરી, દૂધ, ચા ને બધું. હવે ભાખરીને બધું બની ગયું. હવે 2 ભાખરી બાકી. ભાખરી, દૂધ ને ચટણી ને ચા ને એવું બધું જમવાનું. રોટલો કરવાનો બાકી હોય, રોટલો વઘારી દઈએ. ભગવાનનો થાળ રેડી કરી દઈએ. ભગવાનના થાળમાં આજે ભાખરી, દૂધ, અથાણું. હું જમવા બેસી ભાખરી, રોટલો, ચટણી, દૂધ લઈને. હજુ કોઈ આવ્યું નહીં, યોગેશ નહીં. જેને જમવું હોય ચાલો. થેન્ક યુ. પ્રતિક, શું લાવ્યો આજે તું? આજે મેં કાલ સવારના 4 વાગે ઓર્ડર કર્યું હતું. મને દિલને અડી ગયું હતું. આ લેપટોપ એચપીનું ઓમેનનું છે, ગેમિંગ લેપટોપ. આ લેપટોપથી તમે કોડિંગ કરી શકો, બધું કરી શકો. અને આ લેપટોપનું એટલા સારા ફીચર્સ છે, તમે જોઈ શકો છો. જુઓ, આ 360 ફોલ્ડ થઈ શકે. થોડું એક્સપેન્સિવ છે પણ 360 ફોલ્ડ થાય. અને કોડિંગ કરી શકો, નેવર હેંગ થાય, સારું ચાલે. અને મારે થોડું કામમાં આવે એના માટે હું લાવ્યો છું. અત્યારે બ્લોગ બનાવીએ છીએ ભગવાન માતાજીની કૃપાથી. તો થોડું એડિટિંગ કરીશું જો ભગવાનની કૃપા રહી તો. વાહ માલિકા, વગાડો બાપ. પ્રતિક, મેન શું કામ કરીશ તું આમાં? મેન વસ્તુ તમને બતાવવાની છે કે જતીન એવું કે મને આવો બોલતો શરમ, એટલે બધું લઈને આવ્યો ઘેર કે તમે બોલી નાખો. બીજું કશો હતો નહીં માં ભાઈ. એટલે આપણે બતાવી દઈએ. તો જતીને થોડી ઘણી ગિફ્ટો ઓર્ડર કરી હતી એની જાત માટે જ. ઓકે, કે મેં આખું વર મજૂરી કરી તે કોઈક ઓર્ડર કરું. હવે તમને જતીન બતાવશે. પણ એના પહેલાં તમે જોઈ લો કોણ આવી ગયું ભાઈ ઘેર. જયલો આવી ગયો જોબ કરીને દાંતેડો ભાઈ. તો જયલા જોઈ લે. જતીને હું ઓર્ડર કર્યું માં ભાઈ. જતીને કરી દીધી વોચ એની જાત માટે ઓર્ડર. નવા વર્ષમાં એની ગિફ્ટ આપી દીધી. તો તમે કહેજો કે આ વોચ કેવી લાગી. એક જ ઓકળો આલ્યો એટલે ટાઈમ જોવામાં બહુ તકલીફ પડે, સમજ્યા?
પણ સારી લાગે. અને બીજી થોડી ઘણી કટલરી બધી અત્યારે ચાલે શિયાળો, એટલે શિયાળામાં બધો લોશન ને બોશન બધો કર્યો પાર્ટી જવાય ને એટલે લગાવ. બરાબર. બોડી એન્ડ બાથમાં થોડો લોશન ને બધું કર્યું હોય તો આવી જ રીતે સપોર્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. ભગવાન બધાને ખુશ રાખે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અવર યુટ્યુબ ચેનલ. જમીન સ્ટોરે ગયા હતા આંટો મારવા માટે, તો વિચાર્યું કે ચલો આજે ચાલીને ઘરે જઈએ. તો ઘરે આવતા આવતા 5-6 મિનિટનું ડિસ્ટન્સ છે ચાલીને આવતા આવતા. ઠંડી એટલી બધી છે ને તો કાનમાંથી સુસવાટા નીકળી ગયા છે હેઠતા હેઠતા. તો ઘેર આવતા આવતો તમે જોવો બાજુમાં કેટલો સ્નો પડ્યો જોઈ શકો છો.